જય શ્રી કૃષ્ણ. આજે આપણે જરીના પવિત્ર વિશે જાણીશું. જરીનું પવિત્ર કરવા માટે સૂરમો જોઈશે, આને જરદોશી કહેવાય, જરદોશી જોઈશે, તુઈ જોઈશે. એમાં જાત જાતની તુઈ મળે છે, આવી નાની મોટી મોટી આવી બધી જાતની તુઈ મળે છે. મેઝર ટેપ જોઈશે, કાતર જોઈશે. હવે આપણે આ ટાઈપનું પવિત્ર બનાવશું. આ પવિત્ર બનાવવા માટે આ સોનેરી પણ તુઈ લેવાય અને રૂપેરી તુઈ પણ લઈ શકાય. તો આપણે આ 2 કલરની તુઈ લીધી છે. આ 2 કલરની તુઈ આમાં 1 ઇંચનું પવિત્ર, આટલું 1 ઇંચનું કરવા માટે 20 ગણી તુઈ જોઈએ. એટલે 20 ઇંચ તુઈ લો તો 1 ઇંચનું પવિત્ર થાય. એ આપણે જે પ્રમાણે કરવું હોય એ માપનું આપણે લેવાનું. જોઈન પણ કરી શકો તમે. હવે આપણે આ 2 તુઈ લીધી છે. આવી રીતે અડધેથી વચ્ચેથી 2 એકબીજા પર ક્રોસમાં મૂકી દેવાની. પછી જે નીચેની તુઈ છે તેને ઉપરથી લઈને સાઈડમાં તમારી રાઈટ હેન્ડ સાઈડ પર મૂકવાનું, જમણી બાજુ, અને થોડો લૂપ રાખવાનો. પછી જે આ બાજુની તુઈ છે તેને એના ઉપર મૂકી દેવાની. હવે આપણે જે મૂકી છે તે તુઈ નહીં લેવાની, પણ એ બીજી જે તુઈ છે તે તમારે આના ઉપર મૂકવાની. અને આ જે બાકી છે તે તમારે આની અંદરથી પસાર કરવાની. પછી બધી સંભાળીને ખેંચવાનું. આમાં સંભાળીને એટલા માટે કરવું પડે છે કે તુઈ પતલી હોય ને તો એમાં કોઈ વાર વળ આવી જાય. તો વળ ના આવે એનું ધ્યાન રાખવું પડે. તો તમારે પહેલો ચોકઠું આવું થશે. હવે આ કર્યા પછી ફરી પાછું ઉપરથી આપણે આમ મૂકવાની. હવે એક ધ્યાન રાખવાનું કે આ એક છેડો ઉપર છે, એક છેડો નીચે છે. આપણે નીચેના છેડાથી શરૂઆત કરવાની. તો આ તમે આ ઉપર આમ મૂક્યું, પછી આ નીચેનો છેડો અહીંયા મૂક્યો, પછી આ ઉપરનો છેડો આમ મૂક્યો, અને આ જે બાકી રહ્યો તે તમે એની અંદરથી પસાર કર્યો. અને પછી ધીરે રહીને બધા છેડા ખૂંચી દેવાના, ખેંચી લેવાના. એટલે આવી ચોખ્ખું પડશે. હવે અહીંયા નીચે આ બાજુ છે તો હવે આ બાજુથી લેવાનું, નીચેથી લેવાનો. ઉપરની દોરી આ ઉપર છે, દોરી એ ઉપરથી લેશો ને તો બરાબર નહીં આવે, એટલે નીચેની લેવાની. એટલે આ સાઈડમાં મૂકી આમ કર્યું, આમ કર્યું, અને આ અંદરથી તમે પાસ કરી. આટી ન પડવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. બસ આવી રીતે કરતા જવાનું. આ નીચે આ બાજુ છે એટલે એકવાર આ બાજુથી ને એકવાર આ બાજુથી લેવું પડશે. એટલે આ રીતનું થશે. બસ એવી જ રીતે આપણે કરતા જવાનું.
આ એક આમ લીધું, પછી એના પર આમ લીધું, પછી આ જે પહેલાં લીધો છે એ છેડો ન આવી જાય ભૂલમાં, એનું ધ્યાન રાખવાનું. આ ઉપર આમ મૂકવું અને ચારે બાજુથી ખેંચી લેવાનું. તો આવી રીતના પવિત્રું આપણું આગળ વધતું જશે. આપણે જે માપનું કરવું હોય એ માપનું કરવાનું. પછી આખું પવિત્રું થઈ જાય પછી આપણે જે ગોટા આપણે રેશમના પવિત્રામાં શીખ્યા એવો ગોટો મૂકી શકાય, અથવા તો અહીંયા કાંઈ પણ મૂકીને આવી રીતે કરી શકાય. આવું સોનેરી પણ થઈ શકે, રૂપેરી પણ થઈ શકે. બીજા કોઈ રંગનું પણ આપણને કરવાની ઈચ્છા હોય તો થઈ શકે. આ સોનેરી ને રૂપેરી બે સાથે લીધા છે, બે કલર. તો એક તુઈ આપણે એક કલરની લેવાની, બીજી તુઈ બીજા કલરની લેવાની. આમાં વચ્ચે વચ્ચે આપણે ગોટા મૂક્યા છે, તો એમાં શું કરવાનું કે આટલું કરીને દોરો બાંધીને વચ્ચે આપણે તો ગોટા મૂકી દેવાના. પછી પાછું બીજું એટલા ટુકડા કરીને એને દોરામાં જોઈન્ટ કરીને આપણે બનાવી શકીએ. હવે આવી ટાઈપનું ગોળ ટાઈપનું પવિત્રું બનાવવું હોય તો આપણે જે આપણે 4 લીધા ને તેને બદલે આપણે 3 લેવાના. તો આપણે હવે જે 2 તુઈ લઈએ છીએ તે 2 તુઈને બદલે 1 તુઈને ડબલ કરવાની, 1 તુઈ ખાલી સિંગલ જ રાખવાની, અને આવી રીતે 3નું આવી રીતે જ બનાવવાનું. આવી જ રીતે પાસ કરવાનું. તો આવી રીતની ગોળ થઈ શકે. હવે આપણે સૂરમાનું પવિત્રું બનાવશું આવી ટાઈપનું. સૂરમાના પવિત્રમાં આપણી પાસે સૂરમા આપણે જોયો તેમ આવી રીતના સૂરમા આવે છે. એને બહુ સંભાળવો પડે છે, કારણ કે જરા બી હાથ લાગે ને તો એ ખેંચાઈ જાય છે, આવી રીતે તાર નીકળી જાય છે. એટલે સંભાળીને આપણે જે માપના કરવા હોય એ માપના કાપી નાખવાના પહેલાંથી. અને પછી એમાં તમે 2 કલરના કરવા હોય તો 2 કલરના કરવાના, 1 કલરનો કરવો હોય તો 1 કલરનો કરવાનો. એને આવી રીતે સોયમાં પૂરવવાના, વચ્ચે એક મોતી મૂકી દેવાનું. પછી આપણે ધારો કે 2 કલરનું કરવું હોય તો એક સોનેરી, હવે આ પૂરવતી વખતે ધ્યાન રાખવું પડે વચ્ચેથી સોય બહાર ન નીકળી જાય. આવી રીતે એક સોનેરીને એક રૂપેરી બી કરાય, એકલું સોનેરીનું બી કરી શકાય. અને પછી એને દોરામાં પૂરવી દેવાનું. તો એમાં વચ્ચે તમે મોતીને બદલે ગોટા પણ મૂકી શકો. આવી રીતે ગોટા મૂકી શકો, આવા મોતી પણ મૂકી શકો. અને આ પણ ચૂરમો છે તાર, એમાં વચ્ચે આવી રીતે ગોટા મૂકીને પણ તમે કરી શકો. હવે આપણે આવી સાંકળીનું પવિત્રું બનાવશું. એના માટે આપણે જે સૂરમો હમણાં લીધો તેવો સૂરમો 1 ઇંચનો લેવાનો. એના માટે તમારે નાની સોય લેવી પડશે. હવે આ સૂરમો બોરવીને પાછો એની અંદરથી પાસ કરવાનો. એટલે આવી રીતે સાંકળી પડશે. પછી તમારે આગળ એવી રીતે વધતા જવાનું. પછી એવી રીતે બીજો લઈને પાછો એને પૂરવીને પાછો સાંકળીમાંથી પાસ કરવાનો. એટલે આવું પવિત્રું તૈયાર થશે. વચ્ચે તમારે જો મોતી કે કાંઈ મૂકવું હોય તો એક સાંકળી થાય પછી તમે મૂકી શકો છો, અથવા તો પછી કન્ટિન્યુઅસ પણ કરી શકો છો. હવે આ જે છે ને એમાં પણ આમાં આપણે ચોટલી વાળીએ ને એવી રીતે 2 ભેગા કરીને સૂરમાની 2
એની 3 ભાગ કરીને એક ભાગ સીધો લીધો છે, એકને ડબલ કર્યું છે. એવી કરીને આવી રીતે ચોટલી વાળી દેવાની અને પછી વચ્ચે મૂકવું હોય તો મોતી મૂકી દેવાનું, નહીં તો પછી આખું એક સળંગ બી કરી શકાય. તો આવું પવિત્ર થઈ શકે. હવે આપણે આ પવિત્ર શીખીશું. આ પણ સુરમાનું જ છે. હવે આ પવિત્ર સુરમો છે તે ખેંચાઈ જાય છે, એટલે પહેલાં છે ને એને આપણે દોરીમાં બનાવીશું. હાથ બેસી જાય પછી સુરવામાં લેવાનો, નહીં તો બનાવતા બનાવતા ખેંચાઈ જાય. હવે આપણે જુદા જુદા મટીરિયલમાં આ સેમ વેરાયટીમાં આ ડિઝાઇન સેમ છે, મટીરિયલ જુદું છે એટલે આવી ડિઝાઇન આવે છે. આ જરદોશી જે આપણે પહેલાં જોવું, જરદોશી એ આમાંથી બનાવી છે. આમાં જાત જાતના કલર આવે છે. એટલે આ જરદોશીની આ બધાની રીત સેમ છે જે હું હમણાં બતાવું છું, પણ ડિઝાઇન જુદી જુદી દેખાઈ રહી છે કારણ કે મટીરિયલ જુદું જુદું છે. સુરમામાં પછીથી કરવાનું, પહેલાં રિબિનમાં કરીને હાથ બેસાડી દેવો પડે છે કારણ કે એ ખેંચાઈ જાય છે. હવે આપણે કોઈકને પકડવા માટે કોઈક જોઈશે સામે. આપણે રિબિન લીધી અને એને ડબલ કરી દીધી એટલે 4 ભાગ થઈ જશે. હવે આવી રીતના 4 ભાગ છે. આ છે ને એકવાર રિબિન પર હાથ બેસી જાય તો આ રિબિનનું પવિત્ર તો આવી રીતનું થશે. એટલે આ કે આપણે ધરવા માટે નથી, શીખવા માટે છે. પછી તમારે સુરમામાં એ જ રીતે કરવાનું, તો આવું પવિત્ર થશે. હવે આપણે કાગળમાં બતાવ્યું છે એ પ્રમાણે એના 4 ભાગ કરવાના. આ 1 2 3 4 ભાગ છે. આપણે ચોથા નંબરની જે છે દોરી એને પાછળથી બીજા નંબર પરથી લઈને એને એના પર મૂકવાની છે. આ છે ને બરાબર ધ્યાન રાખીને કરવું પડશે તો ડિઝાઇન બરાબર પડશે. એટલે પાછા 4 થઈ ગયા. હવે આપણે પહેલા નંબરની દોરી લઈને આ ત્રીજા નંબરની દોરી પર મૂકવાની છે. એવી જ રીતે પાછી ચોથા નંબરની આ બીજા નંબરની દોરીની ઉપર પાછળથી લઈને આવી રીતે મૂકવાની છે. એની બાજુમાં જ મૂકવાની, એટલે આ 4 પાછા આપણા ભાગ સરખા રહેવા જોઈએ. અને દોરી આમ પકડીને રાખવી પડે. આ સુરમામાં છે ને સુરમો ખેંચાઈ જાય છે એટલે આના પર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પછી 1 નંબરની પાછળથી લઈને 3 નંબર પર મૂકવાની છે. પાછી 4 નંબર. હવે 2 વાર એક બાજુથી ન આવે, ધ્યાન રાખવાનું. એકવાર આ બાજુથી, એકવાર આ બાજુથી. 4 નંબરની પાછળથી લઈને 2 નંબર પર મૂકવાની છે. 1 નંબરની પાછળથી લઈને 3 નંબર પર મૂકવાની છે. 4 નંબરની પાછળથી લઈને 2 નંબર પર મૂકવાની. 1 નંબરની પાછળથી લઈને 3 નંબર પર મૂકવાની. પછી 4 નંબરની પાછળથી લઈને 2 નંબર પર મૂકવાની. 1 નંબરની પાછળથી લઈને 3 નંબર પર મૂકવાની. આવી રીતનું પવિત્ર આપણું થશે. હવે સુરમામાં પણ તમારે હાથ ઢીલો રાખવો પડશે, નહીં તો તમારો સુરમો ખેંચાઈ જશે. તો જ્યારે તમારું આખું પવિત્ર તૈયાર થશે તો રિબિનમાં આવી રીતનું થશે. રિબિનમાં આવું જ દેખાશે. એમાં કોઈ ડિઝાઇન ખાસ એટલી નહીં દેખાય, પણ તમે સુરમામાં કરશો તો એ આવું દેખાશે. અને આ બીજા મટીરિયલમાં જો હવે આવું મટીરિયલ હોય તમારી પાસે તો એમાં આ સેમ ડિઝાઇન છે પણ આમાં જુદું દેખાય છે. અને આ જરદોશી